2 વર્ષથી આ ખેડાણ વર્ષોથી ખેડતા હતા એ જંગલ ખાતાએ પોલીસના સહકાર એસઆરપીના સહકારથી અટકાવી દીધું છે। નમસ્કાર મિત્રો, જય જોહાર, જય આદિવાસી। સાગબારામાં દોસ્તો જે આપણા આદિવાસીઓ જે જમીન ખેડી રહ્યા છે ને અત્યારે પાછું સરકાર એ જમીન પાછી માંગી રહી છે દોસ્તો। તો એ ત્યાં મનસુખ વસાવા પહોંચી અને જે મનસુખ વસાવાએ જે ભાષણ કર્યું અને જે મનસુખ વસાવાનું શું કહેવું છે તે મનસુખ વસાવાનો તમે વિડીયો જોઈ શકો। 2 વર્ષથી આ ખેડાણ વર્ષોથી ખેડતા હતા એ જંગલ ખાતાએ પોલીસના સહકાર એસઆરપીના સહકારથી અટકાવી દીધું છે। આજે દેખાય છે એ ખોપી સાગબારા તાલુકાના ખેડૂતો ખેડતા હતા આ વિસ્તાર આખો પટ્ટી અને સામે જે દેખાય છે એ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આ જંગલની જમીન છે। પણ જે આ લોકો ખેડતા હતા સાગબારા તાલુકાના ખોપી વિસ્તારના 12 જેટલા ગામો એ જ પ્રકારે આ ઉમરપાડાના ખેડૂતો પણ જંગલની જમીન આ ખેડે છે। આ બધું વાવેતર દેખાય છે। જો જંગલ ખાતાના લોકોએ પોલીસના અને એસઆરપીના સહકારથી સાગબારા તાલુકાનો જે ખેડૂતો ખેડતા હતા એમનું ખેડાણ અટકાવ્યું છે ખોટી રીતે, તો પછી આ સુરત જિલ્લાવાળાનું પણ અટકાવવું જોઈતું હતું ને। જો એમનું જો ખેડાણ ન અટકાવી શકતા હોય તો પછી આ સાગબારા તાલુકાના જે ખેડૂતો ખેડતા હતા એમનું જે ખેડાણ ખોટી રીતે 2 વર્ષથી અટકાવી રાખ્યું છે એ ચાલુ કરી દેવું જોઈએ। એ બધા જ આ 10-12 ગામના લોકોને આ જંગલ ખાતાવાળાએ ખોટી રીતના આમને ખેડાણ બંધ કરાવ્યું છે। અને સુરત જિલ્લા દર્શક મિત્રો, જે આપણા આદિવાસી જે જમીન ખેડી રહ્યા છે, જો એમને અટકાવવામાં જે એમના વનકર્મી લોકો આવ્યા હતા દોસ્તો, એમને આડે હાથ લીધા છે દોસ્તો। તો તમે આ મનસુખ વસાવાનો વિડીયો લાઈવ જોઈ શકો છો અને તમને આ વિડીયો નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયો શેર કરી નાખજો દોસ્તો। આપણા આદિવાસી સમાજને બહુ મોટો અત્યારે જમીન હાપકવામાં આવી રહી છે, તો તમે આ વિડીયોને જેમ પડે તેમ શેર કરો દોસ્તો। તે આપણા આદિવાસી બધે વિડીયો ફેલાઈ જવો જોઈએ દોસ્તો। તો ચાલો તમે મનસુખ વસાવાનો વિડીયો જોઈ લો। આ રસ્તો કોને રોકો ભાઈ? કોને રસ્તો રોકો છે? આ તમારા બાપ દાદાની જગ્યા છે, તમારા બાપનો રસ્તો છે। રસ્તો કેમ રોકો છે? અરે બાપદાદ કેમ આ રસ્તો કેમ રોકો છે? અરે આ રસ્તો કેમ રોકો છે? અરે પણ રસ્તો કેમ રોકો છે? અરે આ રસ્તો કેમ રોકો પણ? આ રસ્તો કેમ રોકો તો પેલા કો? અરે પણ કોનો રસ્તો છે? અરે બાબા ગાલી નહીં બોલ્યા ભાઈ, નહીં બોલ્યા। બાપ દાદાનો રસ્તો છે? એક આ રસ્તો કોનો છે પૂછું? જાહેર રસ્તો કેમ રોકો છો? જાહેર રસ્તો કેમ રોકો તમે? અરે હવે તો માતોજી નાખવાની એટલે હું આ રસ્તો કોનો છે? મેં પૂછેલું કોનો રસ્તો સર? દર્શક મિત્રો, તમે આ બીજો પણ વિડીયો જોઈ શકો છો। આપણા આદિવાસીને જે જમીન હાપકવામાં આવી રહી છે, લેવામાં આવી રહી છે, તો એમના વિશે મનસુખ વસાવાનું શું નિવેદન છે અને શું કહેવા માગે છે દોસ્તો, તો તમે એમનો વિડીયો જોઈ લો દોસ્તો। હવે આપણા શેતરભાઈ વસાવા જેમ મનસુખ વસાવા પણ હવે લડવા માંડ્યા છે દોસ્તો। તો ચાલો તમે અને શેતરભાઈ વસાવાને કેટલા સપોર્ટ કરે છે અને મનસુખ વસાવાને કેટલા સપોર્ટ કરે છે દોસ્તો, એ તમે કોમેન્ટમાં બતાવી નાખજો અને આપણે મનસુખ વસાવાનો વિડીયો જોઈ શકો છો અને આ વિડીયો જેમ પડે એમ શેર કરી નાખજો દોસ્તો, એટલે બધી આપણે બધાને ખબર પડે દોસ્તો। જો હું ખોપીના લોકોને સમજાવવા માટે ગયો, ખોપી સાગબારા તાલુકાના ખેડૂતોને સમજાવવા માટે ગયો કે આજનો કાર્યક્રમ આપણે મોકૂફ રાખ્યો છે અને હવે પછી સરકારમાં આ જમીન બાબતે મંત્રણા થશે અને પછીનો કાર્યક્રમ પછી આપણે વિચારીશું, ત્યાં સુધી સરકાર પર આપણે એમનો વિશ્વાસ રાખીએ, આ સમજાવવા માટે જતો હતો। જતી વખત પણ આ રોડ પર બંને બસો મૂકી રાખી હતી અને જ્યારે રિટર્ન થવું છું ત્યારે પણ બંને બસો તે સ્થિતિમાં હતી, સાંજના રસ્તો બ્લોક કરી રાખ્યો હતો। અને મારે મિટિંગમાં ઘણા બધા લોકોએ એ રસ્તે જવા આવનારા લોકો પણ મને કીધું કે સાહેબ આ રસ્તો બ્લોક કરી રાખ્યો છે, એટલે રિટર્નમાં જ્યારે હું આવું છું ત્યારે તે સ્થિતિમાં બસો હતી અને અમારા કાર્યકર્તાએ કીધું કે મને આ બધા અમારા વાહનો જવા દો। ત્યારે એમની સાથે ત્યાંના જે પોલીસ અધિકારીઓ હતા ને જંગલ ખાતાના અધિકારીઓ તેમની સાથે રકઝક થઈ, એટલે હું ગાડીમાંથી ઉતર્યો। મેં પણ એમને કીધું કે તમે વ્યવસ્થા જાળવવા માટે આવ્યા છે તો તમે તે કામ કરો, રોડ તો ખુલ્લો રાખો, જંગલમાં લોકો જતા હોય ત્યાં તમે રોકો, પણ રોડ કેમ બ્લોક કરી રાખો છો? તો એમને કીધું કે અમારા સુરતના ડીએસપી સાહેબ છે, ડીએફઓ સાહેબ છે અને એમના પર સરકારમાંથી એવી કડક સૂચના છે કે આ વિસ્તારની અંદર ચકલી પણ ના ફરકવી જોઈએ।
તો અમે કોઈને જવા નથી દેવાના ભાઈ. મેં પછી ગુસ્સામાં આવ્યો. મેં કહ્યું તમારા બાપનો રસ્તો છે, મેં કીધું રોકી રાખો આ રીતના લોકોને જતા કમ રોકો છો? આ જાહેર રસ્તો છે, કોઈ પણ રસ્તો જોઈ. અને એવું થોડું કે આ જંગલની જમીન ખેડનારા લોકો એકલા જ આ રસ્તે જાય છે. અહીંયા તો આ જાહેર રસ્તો તો સાગબારાથી ડેડિયાપાડા અને ડેડિયાપાડાથી સાગબારા વચ્ચે નો જાહેર માર્ગ છે, એ તમે રોકી ના શકો. તો આ જ પ્રકારની અમારી રકઝક એના હાથે સાથે થઈ. એમાં એક પોલીસ વાળો હતો, એ થોડો પીધેલો હતા. આમ તો લગભગ બધા પોલીસ વાળા બધા પીધેલા હતા. તો એમાં એક બે લોકો ગાળાગાળી કરીને નિમ્ન કક્ષાની ગાળો બોલી. એ જે પોલીસ વાળા એ નિમ્ન કક્ષાની ગાળો બોલી એટલે પછી અમારે ના છૂટકે બોલવું પડ્યા. તમને સોંપતું નથી, તમે ગાળો ના બોલો. અમે બહુ સંયમ રાખ્યો છે, અમે બહુ સંયમ રાખ્યો છે. પણ આજે ત્યારે જ મારે કહેવું પડ્યું કે એક બાજુ તમે સરકાર અમારી સાથે સમાધાનની વાત કરે છે અને બીજું વાત સરકારમાંથી એવો આદેશ આપવામાં આવે, જંગલ ખાતાના વડાઓ ઉપરથી ગાંધીનગરથી એવો આદેશ આપવામાં આવે છે, ડીએસપી ને ડીએફઓ ની સૂચના આપે છે કે આ વિસ્તારમાં ચકલું પણ નહીં ફરવા જેવું. તો શું આ લોકશાહી છે?